જી મિત્રો, આજ હું પહેલી વાર બેઠો છું ઉડન ખટોલામાં. હું હેરી સંકેતભાઈ પરમાર આપ સૌનું સ્વાગત કરું છું મારા નયા વ્લોગમાં. મમ્મી પપ્પા સાથે જાઉં છું પાવાગઢ કાળી માના દર્શન કરવા. ચાલો હું તમને ઉપર થઈને બતાડું. ટીક ટીક ટીક. તે સાથે હું ત્યાંની બજાર બતાવીશ. સીડી ચડતા જાય અને બજાર જોતા છે. મને તો હાલી બહુ મજા આવે. ત્યાં પ્રસાદીના સ્ટોલ હતા. મને સાઈડમાં બેહાડીને મારા મમ્મીએ ફોટોશૂટ ચાલુ કરી દીધું. અને મારા મમ્મીને દેખાય કે અહીંયા કાચી કેરી. મારા મમ્મીને એ બહુ ભાવે. દોડીને ગયો ઉડન ખટોલા તરફ. ટિકિટ કીધી અને ચેકિંગ કરાયું. પછી સિક્યુરિટી ભાઈ મારું ચેકિંગ કરાયું. એ કાકા પણ હસવા માંડ્યા હતા. જો મિત્રો, ઉડન ખટોલું આવી ગયું છે. આ મિત્રો, હવે જશું આપણે મહાકાળી માના દર્શન કરવા. હું તો પહેલી વાર બેસવા માટે બહુ જ ખુશ હતી અને મને બીકે બહુ લાગતી હતી, એટલે મેં પપ્પાનો હાથ પકડી લીધો. પછી અમે મહાકાળી માનું નામ લઈને ચડી ગયા. હું તમને ઉડન ખટોલામાં બેહીને દેખાડીશ. બહારના સુંદર દ્રશ્ય બતાવીશ. જો કેવો મસ્ત કુદરતી નજારો છે. પછી અમે ઉતરીને મંદિર તરફ જવા નીકળ્યા. પાછી સીડીઓ ચડવાની આવી ગઈ. પાવાગઢમાં 2000 પગથિયા છે. તમે ઉડન ખટોલામાંથી આવો તો 300 પગથિયા ચડવાના રહેશે. ત્યાંની બજાર બહુ મસ્ત છે. હું મારી મમ્મી સાથે જતો તો ત્યાં ગધેડા આવી ગયા. હવે તો સાઈડમાં રહી ગયા ભાઈ. આ ગધેડા સામાનની હેરફેર કરતા હતા. પછી હું મારા મમ્મીનો હાથ પકડીને ફટાફટ સીડીઓ ચડવા. આ છે મંદિરનો શક્તિ દ્વાર. મંદિર ટ્રસ્ટ દ્વારા બહુ મસ્ત રિનોવેશન કરવાયું છે. ખેતર અને વાદળી ખુશ થઈ જાય. સોરી વાદળી નહીં, મન ખુશ થઈ જાય. ચોમાસામાં હરિયાળી લીલીછમ દુનિયા અને કુદરતનો જાદુ. શાંતિ મળે તો કુદરત પાસે જ. એવું સરસ વાતાવરણ હતું કે ઘર જવાનું મન જ ન થાય. અહીંયા જ રહેવાનું મન થાય. અમે મહાકાળી મંદિરમાં પહોંચી ગયા છીએ. તો હવે હું તમને મહાકાળી માના દર્શન કરાવીશ. ત્યાં અમે પૂજારીને પ્રસાદી અને દક્ષિણા આપી એકદમ શાંતિથી દર્શન કર્યા. જરાય ભીડ નહોતી. આપ જોઈ શકો છો મિત્રો, મંદિરનું નકશીકામ બહુ મસ્ત હતું. ચલો મિત્રો, હું તમને ધજાના દર્શન કરાવું. પછી ત્યાં મેં ફોટોશૂટ કર્યું. પછી ત્યાં અમે ફોટો અને વિડીયો બહુ શૂટ કર્યા. બહુ એટલે બહુ જ. કરતો જ પર 800 વર્ષ જૂનું શક્તિપીઠ છે. આ માતાનું મસ્ત પડ્યું હતું એવી માન્યતા છે. નવરાત્રિમાં લાખો ભક્તો આવે છે. મને આવાજને બહુ ભીડ હોય છે. મારા મમ્મી પપ્પા મોટો શૂટ કરવા જતા રહ્યા અને મને એમ કીધું સાવન પકડીને બેઠો રહે. તો હું બેઠો રહ્યો ડબલ ચશ્મા પહેરીને. બહુ મસ્ત થઈ ગયા. હવે નીચે તરફ તૈયાર કર્યું. બોલો મહાકાળી માન કી જય. કુદરતી છે. હવે જોતા નીચે ઉતર્યા. ત્યાં અમે મહાપ્રસાદ લીધો. નીચે જવા માટે ઉડન ખટોલામાં બેસી ગયા. આગળની ગોળમાં પાવાગઢ. તમે નથી આવ્યા હોય તો તમે પરિવાર સાથે જરૂર આવ્યા કરો. અહીંયા બહુ મજા આવી. તમારા બાળકોને જરૂર જજો. મિત્રો બાય બાય. નવો વ્લોગ કેવો લાગ્યો કમેન્ટમાં બતાવો.
શેર કરવાનું ભૂલતા નહીં પાછા.